નમઃ શિવાય ફ્રેન્ડ્સ. શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ. પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 7મો અધ્યાય વાંચ્યો હતો. આજના વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો 8મો અધ્યાય વાંચીશું. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આઠમો અધ્યાય ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ, કુંતીએ કરેલી ભગવાનની સ્તુતિ અને યુધિષ્ઠિરનો શોક. સૂતજી કહે છે, ત્યારબાદ પાંડવો જલાંજલિના ઈચ્છુક મૃત સ્વજનોનું તર્પણ કરવા માટે સ્ત્રીઓને આગળ કરીને શ્રી કૃષ્ણની સાથે ગંગા કિનારે ગયા. ત્યાં તે બધાએ મૃતકોને જલાંજલિ આપી અને તેમના ગુણોનું સ્મરણ કરી ઘણો વિલાપ કર્યો. ત્યાર પછી ભગવાનના ચરણ કમળોની ધૂળથી પવિત્ર ગંગાજળમાં પુનઃ સ્નાન કર્યું. ત્યાં પોતાના ભાઈઓ સમેત કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્રશોક વિહ્વળ ગાંધારી, કુંતી અને દ્રૌપદી બધા બેસીને મૃત સ્વજનો માટે શોક કરવા લાગ્યા. ધૌમ્ય વગેરે મુનિઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણે તેમને સાંત્વના આપી અને સમજાવ્યા કે સંસારના બધા જ પ્રાણીઓ કાળને આધીન છે. મોતથી કોઈને કોઈ બચાવી શકતું નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું તે રાજ્ય કે જેને ધૂર્તોએ છળથી છીનવી લીધું હતું પાછું અપાવ્યું તથા દ્રૌપદીના કેશોનો સ્પર્શ કરવાથી જેમનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હતું તે દુષ્ટ રાજાઓનો વધ કરાવ્યો. સાથે જ યુધિષ્ઠિર પાસે ઉત્તમ સામગ્રીઓ અને પુરોહિતો વડે 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. આ પ્રમાણે યુધિષ્ઠિરના પવિત્ર યશને 100 યજ્ઞો કરનારા ઇન્દ્રના યશની જેમ બધી બાજુએ ફેલાવ્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે ત્યાંથી જવા માટે પાંડવો પાસેથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો. એ લોકોએ પણ ભગવાનનું ઘણું સન્માન કર્યું. ત્યાર પછી તેઓ સાત્યકી અને ઉદ્ધવ સાથે દ્વારકા જવા માટે રથ પર સવાર થયા. તે જ સમયે તેમણે જોયું કે ઉત્તરા ભય વિહ્વળ થઈને સામેથી દોડી આવી રહી છે. ઉત્તરાએ કહ્યું, હે દેવાધિદેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર અન્ય કોઈ નથી, કારણ કે અહીં બધા જ એકબીજાના મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છે. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આ ધધકતા લોઢાનું બાણ મારી તરફ દોડી આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને ભલે બાળી નાખે, પણ મારા ગર્ભનો નાશ ન કરે એવી કૃપા કરો. સૂતજી કહે છે, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ જાણી ગયા કે અશ્વત્થામાએ પાંડવોના વંશને નિર્બીજ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હે શૌનકજી, એ જ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે. તેથી તેમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉપાડ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અનન્ય પ્રેમીઓ પર શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણીને પોતાના અસ્ત્ર સુદર્શન ચક્રથી તે સ્વજનોનું રક્ષણ કર્યું. યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન આત્મા છે. તેમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. હે શૌનકજી, જોકે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેના નિવારણનો કોઈ ઉપાય નથી, તો પણ તે ભગવાન શ્રી કૃષ્ણના તેજની સામે આવીને શાંત થઈ ગયું. આને કોઈ આશ્ચર્યની વાત ન માનવી જોઈએ, કારણ કે ભગવાન તો આશ્રયપૂર્ણ છે. તેઓ જ પોતાની નિજ શક્તિ માયાથી સ્વયં અજન્મા હોવા છતાં પણ આ સંસારનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની જ્વાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદી સહિત સતી કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી. કુંતીએ કહ્યું, આપ સમસ્ત જીવોની બહાર અને અંદર એક રસ સ્થિત છો, તો પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિથી પર આદિ પુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. ઇન્દ્રિયો વડે જે કંઈ જાણવામાં આવે છે એના મૂળમાં આપ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. હું અબુધ નારી, આપ અવિનાશી પુરુષોત્તમને ભલા કેવી રીતે જાણી શકું? જેમ મૂઢ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શકતા નથી, તેવી જ રીતે આપ દેખાવા છતાં દેખાતા નથી. આપ શુદ્ધ હૃદયના વિચારશીલ, જીવન મુક્ત પરમહંસોના હૃદયમાં પોતાની પ્રેમમયી મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો. પછી અમે અલ્પ બુદ્ધિની સ્ત્રીઓ આપને કેવી રીતે ઓળખી શકીએ? આપ શ્રી કૃષ્ણ, વાસુદેવ, દેવકીનંદન, નંદગોપના લાડકા લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેઓ સુંદર પંકજમાળા ધારણ કરે છે, જેમના નેત્રો પંકજ જેવા વિશાળ અને કોમળ છે, જેમના ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, એવા હે શ્રી કૃષ્ણ,
આપને મારા વારંવાર નમસ્કાર છે. હે ઋષિકેશ, જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને ચિરકાળથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યું હતું, તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. આપ જ અમારા સ્વામી છો, આપ સર્વશક્તિમાન છો. હે શ્રી કૃષ્ણ, કેટલું ગણાવું? વિષમાંથી, લાક્ષાગૃહની ભયાનક આગમાંથી, હિડિંબ વગેરે રાક્ષસોની નજરમાંથી, દુષ્ટોની ધૂત સભામાંથી, વનવાસની વિપત્તિઓમાંથી અને અનેક વારના યુદ્ધોમાં અનેક મહારથીઓના શસ્ત્ર અસ્ત્રોમાંથી અને હમણાં આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રમાંથી પણ આપે જ અમારું રક્ષણ કર્યું છે. હે જગદગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે પગલે વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિતપણે આપના દર્શન થતા રહે છે અને આપના દર્શન થવાથી પછી જન્મ મૃત્યુના ચક્રાઓમાં આવવું પડતું નથી. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે જેનું ઘમંડ વધી જાય છે, તે મનુષ્ય તો આપનું નામ પણ નથી લઈ શકતો, કારણ કે આપ તો એવા લોકોને દર્શન આપો છો કે જેઓ અકિંચન છે. આપ નિર્ધનોનું પરમ ધન છો. માયાનો પ્રપંચ આપનો સ્પર્શ પણ કરી શકતો નથી. આપ પોતે જ પોતાનામાં વિહાર કરનારા પરમ શાંત સ્વરૂપ છો. આપ જ કૈવલ્ય મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. હું આપને અનાદિ અનંત સર્વવ્યાપક સર્વનિયંતા કાળરૂપ પરમેશ્વર સમજું છું. આ સંસારના સમસ્ત પ્રાણીઓમાં આપ સમાન રૂપે વિચરી રહ્યા છો, છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. તે શા માટે? ખરી રીતે તો તે કલહ આપની સાથે જ છે અને તે આપનું સ્વરૂપ જ છે, કારણ કે આપના સિવાય કંઈ છે જ નહીં. હે ભગવાન, આપ જ્યારે મનુષ્યના જેવી લીલા કરો છો, ત્યારે આપ શું કરવા ઈચ્છો છો એ કોઈ જાણતું નથી. આપનું કદી કોઈ નથી પ્રિય અને નથી અપ્રિય. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ રહેતી હોય છે. આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા કે નથી તો કર્મ પણ કરતા. તેમ છતાં પશુ, પક્ષી, મનુષ્ય, ઋષિ, જળચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મો પણ કરો છો. આ આપની લીલા માત્ર છે. જ્યારે બાળપણમાં આપે મહીની માટલી ફોડીને યશોદા માતાને ખીજવ્યા હતા અને એમણે આપને બાંધવા માટે હાથમાં દોરડું લીધું હતું, ત્યારે આપની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા, કાજળ ગાલો પર રેલાઈ રહ્યું હતું, નેત્ર ચંચળ થઈ રહ્યા હતા અને ભયની ભાવનાથી આપે પોતાનું મુખ નીચું નમાવી દીધું હતું. આપની તે દશાનું, લીલાછબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું. ભલા જેનાથી ભય પણ ભય પામે છે તેની આ દશા? અજન્મ હોવા છતાં પણ આપે જન્મ શા માટે લીધો એનું કારણ બતાવતા કોઈ મહાપુરુષો એમ કહે છે કે જેમ મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન પ્રગટ થાય છે, તે જ રીતે પોતાના પ્રિય ભક્ત પુણ્યશ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે જ આપે એમના વંશમાં અવતાર લીધો છે. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં આપની પાસેથી આ જ વરદાન મેળવ્યું હતું, તેથી આપ અજન્મ હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે તેમના પુત્ર બન્યા છો. બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના અત્યંત ભારથી સમુદ્રમાં ડૂબતી નાવની જેમ ડગમગી રહી હતી, પીડિત થઈ રહી હતી, ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટે જ આપ પ્રગટ થયા. કોઈ મહાપુરુષો એમ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈને પીડિત થઈ રહ્યા છે, તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી જ આપે અવતાર લીધો છે. ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે. તેઓ જ તત્કાળ આપના તે ચરણ કમળોનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશ માટે રોકી દે છે. હે ભક્ત વાંછા કલ્પતરુ પ્રભુ, શું હવે આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડીને જવા ઈચ્છો છો? આપ જાણો છો કે આપના ચરણ કમળો સિવાય અમને અન્ય કોઈનો સહારો નથી. પૃથ્વીના રાજાઓના તો અમે આમેય વિરોધી થઈ ગયા છીએ. ઇન્દ્રિયોના દેવતાઓ વિના ઇન્દ્રિયોનું શું મહત્વ છે? તેવી જ રીતે આપના વિના યદુવંશીઓના અને અમારા પુત્રો પાંડવોના નામ અને રૂપનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? હે ગદાધર, આપના વિલક્ષણ ચરણ ચિહ્નોથી ચિહ્નિત આ કુરુ જાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભી રહી છે, તેવી આપના ચાલ્યા ગયા પછી શોભશે નહીં. આપની દ્રષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલી ફસલથી તથા વેલી વૃક્ષોથી સમૃદ્ધ છે. આ વન, પર્વત, નદી અને સમુદ્ર પણ આપના દ્રષ્ટિ પ્રભાવે જ વૃદ્ધિ પામી રહ્યા છે. આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો. યદુવંશીઓ અને પાંડવોમાં મારી મમતા થઈ ગઈ છે. આપ કૃપા કરીને સ્વજનોની સાથે જોડેલા આ દ્રઢ સ્નેહ પાશને કાપી નાખો. હે શ્રી કૃષ્ણ, જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે, તેવી જ રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ તરફ ન જતા નિરંતર આપનામાં જ પરોવાયેલી રહે. હે શ્રી કૃષ્ણ, અર્જુનના પ્રિય સખા, યદુવંશ શિરોમણી,
આપ પૃથ્વીના ભારરૂપ રાજવેશધારી દૈત્યોને મારવા અગ્નિ સ્વરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે જ છે. હે યોગેશ્વર, ચરાચરના ગુરુ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. સૂતજી કહે છે, આ પ્રમાણે કુંતીએ પણ ઘણા મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્ણન કરતા તેમની સ્તુતિ કરી. સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માયાથી તેમને મોહિત કરતા મંદ મંદ સ્મિત કર્યું. તેમણે કુંતીજીને કહ્યું, સારું, ઠીક છે. અને ત્યારથી તેમણે હસ્તિનાપુર રાજમહેલમાં પ્રવેશ કર્યો અને કુંતી વગેરે સ્ત્રીઓ પાસેથી વિદાય લઈને જ્યારે જવા નીકળ્યા ત્યારે રાજા યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. રાજા યુધિષ્ઠિરને પોતાના ભાઈ બંધુઓના માર્યા જવાનો ભારે શોક થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનારા વ્યાસ વગેરે મહર્ષિઓએ અને અદ્ભુત ચરિત્ર કરનારા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ અનેક ઇતિહાસો કહીને તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને સાંત્વના મળી નહીં. તેમનો શોક દૂર થયો નહીં. હે શૌનકાદિ ઋષિઓ, પોતાના સ્વજનોના વધથી ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને મોટી ચિંતા થઈ. તેઓ અવિવેકયુક્ત ચિત્તે સ્નેહમોહવશ થઈને કહેવા લાગ્યા, અરે, મુજ દુરાત્માના હૃદયમાં બદ્ધમૂલ થયેલું આ અજ્ઞાન તો જુઓ. મેં શિયાળ પુત્રના આહાર એવા આ અનાત્મા શરીર માટે અનેક અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. મેં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકા, ભાઈ, ભાંડુઓ અને ગુરુજનોનો દ્રોહ કર્યો છે. કરોડો વર્ષે પણ નરકમાંથી મારો છુટકારો થઈ શકશે નહીં. જોકે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવા માટે ધર્મયુદ્ધમાં શત્રુઓને મારે તો તેને પાપ લાગતું નથી, તો પણ તેનાથી મને સંતોષ થતો નથી. મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ અને બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. તેમાંથી ગમે તેટલા યજ્ઞ યાગાદિ કર્મો કરીને પણ છૂટી શકું એમ નથી. જેમ કાદવથી ગંગાજળને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાથી મદિરાની અપવિત્રતાને મિટાવી શકાતી નથી, તે જ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત અનેક યજ્ઞો વડે કરી શકાતું નથી, તો પછી અનેક અક્ષૌહિણી સેના ભણાઈ એનું પ્રાયશ્ચિત કઈ રીતે થાય? 8મો અધ્યાય સમાપ્ત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે રાધે.